પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી આપણે શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. કોનું ગીત છે આ? દાઉદ ભક્તનું ગીત છે. દાઉદ રાજાનું આ ગીત છે. યહોવા મારો પાળક છે. ઓલરેડી મેં યહોવાને પાળક બનાવી દીધેલો છે. ઘેટા પાળક કોણ છે? ઘેટા પાળક ભરવાડ એ આગળ ચાલે છે અને પાછળ ઘેટાઓ આવે છે. એવી રીતના દાઉદે પ્રભુને આગળ કરેલા છે. મારી જિંદગીમાં એક એક બાબત હું પ્રભુને પૂછીને કરીશ. પ્રભુ કહે તે પ્રમાણે કરીશ. એ મારો શિક્ષક છે અને એ મારો દોરનાર છે. તેથી મને કોઈ જ ખોટ પડવાની નથી. અને હકીકતમાં દાઉદ ભક્તને કોઈ પણ ખોટ પડી નહીં. એણે એટલા યુદ્ધો જીત્યા, એમાં વિજેતા થયો. શત્રુ એની પાછળ કેટલા પડી ગયેલા. સાઉલ રાજા એને કેટલી વાર પકડી પાડવાને માટે કોશિશ કરી, પરંતુ એ પકડાયો નહીં. યહોવા પાળક હતા, એટલા માટે યહોવાએ એને એના હાથમાં પડવા દીધા નહીં. આજે તમારા જીવનનો પાળક કોણ છે? તમે કોને પાળક બનાવ્યા છે? શું તમે કોઈક એવા માતા પિતાને પાળક બનાવેલા છે? માતા પિતા આપણા માતા પિતા છે, પરંતુ જ્યારે છોડી દે છે એવા સમયમાં આપણા માટે કોઈ એ બનતા નથી. ગીતશાસ્ત્ર 27 અને 10 જણાવે છે, મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. આ પણ દાઉદનું ગીત છે. એ શું કહે છે? મારા માતા અને પિતાએ મને તજી દીધો છે. જાણી જોઈને ધિક્કાર નથી કર્યો. કદાચ એવું હોઈ પણ શકે, કેમ કે જ્યારે સમુએલ અભિષેક ક્રિયા કરવાને માટે આ યશાઈના ઘરે આવે છે, એવા સમયે એના પિતાએ તસ્દી નહીં લીધી કે મારા બધા જ દીકરાઓને હાજર રાખું. આ ધાર્મિક ક્રિયા છે અને કદીમદી આ આવે છે. તો આ યાજક આવે છે, પ્રોફેટ આવે છે, તો હું મારા આ દીકરો છે એવું જાહેર કરું. પરંતુ એણે શું કર્યું? દાઉદને ઘેટા ચરવાને માટે મોકલી દીધા. એના ગોવાળિયા પણ ચારી શક્યા હોત, કોઈકને કીધું હોય તો એ પણ સંભાળી શક્યા હોત, પરંતુ એણે ઘેટાને અગત્ય ગણ્યા, દીકરાને અગત્ય ગણ્યો નહીં. અને એ બધા કદાચ દાઉદના જીવનમાં અનુભવો હશે. અને તેથી એ શું કહે છે? મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પરંતુ યહોવા મને સંભાળશે. યહોવા મને સાંભળશે. યહોવા મારું રક્ષણ કરશે. યહોવા મારી જરૂરિયાતો પૂરી પાડશે. શત્રુના હાથમાં યહોવા મને છોડાવશે. ઘણા બધા એવા બાળકો હોય છે જે પોતાના માતા પિતા એવી સદ્ધર પરિસ્થિતિમાં હોય છે, એટલા માટે સ્કૂલોમાં દબદબો બતાવે કે મારા પિતા આમ છે, મારા મા આમ છે, એટલે હું તમારા હરોળમાં નહીં આવી શકું, તમે મને દબાવી શકો નહીં. કોનો પાવર બતાવે? માતા પિતાનો. દાઉદ પોતાના માતા પિતાના પાવરે ઉપર ચડતો નથી. ઓલરેડી મારા માતા પિતાએ તો મને તજી દીધો છે, પરંતુ યહોવા મને સંભાળશે. તજી દીધા છે એટલા માટે હવે મારે ના છૂટકે યહોવાને પાળક બનાવવો રહ્યો. કેમ? એ વગડામાં ગીતો ગાતો હતો. કેમ કે આટલા નાના બાળકને, આટલા સૌથી નાનો છોકરો હોય તો બહુ લાડકો હોય અને એને પોતાની પાસે રાખે, પરંતુ શું થાય છે કે પોતાની પાસે રાખ્યો નહીં, વગડામાં મોકલી દીધો. યુસુફને જોઈએ છે તો એ વહાલો હતો, ઘડપણનો દીકરો હતો, એટલા માટે પિતાએ એમની પાસે, યાકૂબે એમની પાસે જ રાખ્યો હતો. પરંતુ શું થાય છે? અહીંયા તો દાઉદને ઓલરેડી પિતાથી દૂર કરી દેવામાં આવ્યો અને એ પિતા એને વગડામાં, જ્યાં જંગલ છે, જોખમ છે, વાઘવરું છે, એટલું જ પોતાના જાતને નથી બચાવવાનું, પરંતુ પોતાના ઘેટાને પણ વાઘવરુંથી બચાવવાનું છે. અને દાઉદે બચાવ્યા, જોખમ ખેડ્યું, સંઘર્ષો કર્યા, પોતે પણ તાપ અને લૂથી એ પ્રમાણે સહન કર્યું અને ઘેટાને પણ સુરક્ષિત જગ્યા પર રાખ્યા. તમે અને હું જ્યારે આ ભૌતિક વાનામાં વિશ્વાસુ નથી હોતા,
તો પછી આપણું જે આત્મિક છે એ કોણ આપશે? પ્રભુનું વચન કહે છે, જો તમે પરાયા ધનમાં વિશ્વાસુ નહીં માલુમ પડ્યા તો જે તમારું પોતાનું છે તે તમને કોણ આપશે? બીજાએ પૈસા મૂકવા આપેલા છે, બીજાની મૂડી છે, એને આપણે સાચવીને મૂકવાની છે, એ આપણી છે જ નહીં. ગમે ત્યારે એ વ્યક્તિ આવીને માગવાની છે, લઈને જશે, એમની છે, મૂકવા આપેલી છે. તો એને આપણે લાપરવાહમાં રહીએ, યારે ખોવાઈ ગયું, કોઈક લઈ ગયું, પાછી નહીં આપી ગયું, એવી રીતના આપણે એ કરીએ છીએ. પરંતુ હકીકતમાં આપણને સાચવા આપેલું છે તો આપણે એને બરાબર સાચવવાનું. એક વખત અમારા ઘરમાં તાડપત્રી હતી અને એ તાડપત્રી જ્યારે ભાત જોડવાનું હોય, ડાંગર, એવા સમયે બહુ જ જરૂરી પડે અને અમુક જ વ્યક્તિઓની પાસે હોય, એટલે આની પાસેથી માગી લે, તેની પાસેથી, એવી રીતના. તો એક બેન લઈને ગઈ, પછી બીજી બેન માગવાને માટે આવી, અમારા ઘરે માગવાને માટે આવી. તો અમે કીધું કે પેલા બેન લઈ ગયેલા છે, એટલે એ બેન પહેલાં ઘરે માગવાને માટે ગઈ. પરંતુ જે ઘરે તાડપત્રી પહેલાં લઈ ગયા હતા એ બેને પેલી બેનને નહીં આપ્યું. એણે શું કર્યું, અમારા ઘરેથી લઈ ગયેલી હતી, અમારી તાડપત્રી હતી, એટલે એ બેન અમારા ઘરે મૂકવાને માટે આવી. અને પછી શું કીધું, એમ કે અમે તમારા ઘરેથી લઈ ગયેલા છે, અમે તમારા ઘરે મૂકીશું, હવે તમે એમને આપવાના હોય તો આપો, અમારી જિમ્મેદારી હતી તમારા ઘરે પહોંચાડવાની, અમે એમને આપી શકીએ નહીં. આવી રીતના કેટલા બધા લોકો વિશ્વાસુ હોય છે. મને તો બહુ ગમી ગયું કે પ્રભુ આવા લોકો કેટલા બધા વિશ્વાસુ હોય છે કે કંઈક પેલી બેને કદાચ અમારા ઘરે નહીં આપ્યું તો કોણ જિમ્મેદાર છે? પેલી પહેલાં લઈ ગયેલી એ બેન જિમ્મેદાર છે. એટલા માટે એણે શું કર્યું કે એ પછી અમારા ઘરેથી બીજા બેન લઈ જાય, એમની જવાબદારી થઈ જાય. પરંતુ આ બેને શું કર્યું, અમારા ઘરે મૂકી ગઈ, પછી તમે આપવાના હોય તો આપો, નહીં આપવાના હોય તો નહીં આપો, તમારી મરજીની વાત છે, પણ અમે લઈ ગયેલા એટલે અમારી જવાબદારી અમે પૂરી કરી દઈશું. અને એ પ્રમાણે એ બેને કર્યું. તો જ્યારે આપણે નાની નાની બાબતમાં પ્રભુને વિશ્વાસુ રહીએ છીએ, એવા સમયમાં પ્રભુ આપણને ઘણું આપે છે. દાઉદ ભક્ત નાની નાની બાબતમાં વિશ્વાસુ રહ્યો અને પ્રભુએ એને રાજા બનાવ્યો. તેથી એ શું કહે છે, ઉકરડામાંથી મને પ્રભુએ ગાદી પર બેસાડ્યો છે. તમને પણ બેસાડી શકે છે, પણ શું તમારામાં દાઉદની જેમ પ્રભુ જેવું વિશ્વાસુપણે ચાહે છે એવું તમારામાં છે? એવું હશે અને આપણે યહોવાને પાળક બનાવ્યો હશે તો આપણા જીવનમાં કોઈ વાનાની ખોટ પડવાની નથી. તો આ દિવસોમાં આપણા જીવનોને પ્રભુને આગળ અર્પણ કરીએ અને આપણે પ્રભુને પાળક બનાવીએ કે જેથી હર હંમેશા જ્યારે જ્યારે જરૂરિયાત પડે પ્રભુને પોકારતા રહીએ, પ્રભુ પૂરું પાડતા રહે. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં તમે અદ્ભુત કામ કરો પ્રભુ. તમને એ લોકો પાળક બનાવીને આગળ વધાવે કે જેથી એમના જીવનમાં કોઈ ખોટ ન પડે, એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.